અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દબાણકર્તાઓ પર વહીવટીતંત્રએ તવાઈ બોલાવી છે। તંત્રએ એક સામટા કમર્શિયલ એકમ અને 45 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું। ઉલ્લેખનીય છે કે દબાણકર્તાઓને નોટિસ આપીને દબાણ દૂર કરવા માટેની જાણ કરવામાં આવી હતી। જો કે નિયત સમય મર્યાદામાં દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા। અંતે તંત્રએ આજે ગોમતીપુરની ઝમઝમ હોટલથી અંબિકા હોટલ ચતુરસિંહ 4 રસ્તા સુધીની ગેરકાયદે બંધાયેલી તમામ દુકાનો તોડી પાડી છે। દબાણ હટાવ કામગીરી સમયે કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ 212(2) મુજબ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી 2007ની અંદર નોટિસ આપવામાં આવેલી હતી। આરડીપીની રોડલાઇનની નોટિસ આપવામાં આવી હતી અને એની અમલવારી આજે અમે કરીએ છીએ। અત્યારે હાલ 45 રેસિડેન્શિયલ બાંધકામ છે અને 145 કોમર્શિયલ 120 કોમર્શિયલ બાંધકામ છે અને 45 રેસિડેન્ટ બાંધકામનો અમલ કરી રહ્યા છે। પ્રોસેસમાં અંદર હાઈકોર્ટ મેટર થયેલી હતી અને હાઈકોર્ટે જજમેન્ટ 2008માં બી આપેલું હતું અને તાજેતરમાં બી નામદાર કોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી, એમાં બી હાઈકોર્ટે ચુકાદો આપેલો છે અને અન્વયે કામગીરી કરીએ છીએ। અમદાવાદ ગોમતીપુર વિસ્તારમાં બુલડોઝર ચાલુ છે। 120 જેટલી કમર્શિયલ દુકાનો તેની સાથે 45 જેટલા ખાસ કરીને રેસિડેન્સને તોડી પાડવામાં આવ્યા છે, જે ગેરકાયદે બાંધવામાં આવ્યા હતા, દબાણ કરવામાં આવ્યું હતું તેવું બાસ્કેટ વિભાગનું કહેવું છે। અને તમામ જે સવારના મેગા ડિમોલિશન છે સવારથી ચાલી રહ્યું છે। સવારના લગભગ 6 વાગ્યાની આસપાસ મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે 15 દિવસ પહેલાં ખાસ કરીને નોટિસ આપવામાં આવી હતી અને આ નોટિસ અંતર્ગત તમામને મકાન ખાલી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો આ મેગા ડિમોલિશન અંતર્ગત ખાસ કરીને ગોમતીપુર વિસ્તારની અંદર 120થી વધારે કમર્શિયલ એકમો અને તેની સાથે ખાસ કરીને 45 જેટલી દુકાનો છે ને તે તોડી પાડવામાં આવી રહી છે। દાદાનું બુલડોઝર ફરી એકવાર ગોમતીપુર વિસ્તારમાં ચાલ્યું છે કે જેમાં કહી શકાય કે વિસ્તારની અંદર જે પ્રકારે દબાણ કરવામાં આવ્યું હતું તે તમામ દુકાનો એકમો તમામને પાડી નાખવામાં આવ્યા છે। મેગા ડિમોલિશન દરમિયાન પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે અહીં સૌથી વધારે બંદોબસ્ત વચ્ચે લગભગ 10 જેટલા જેસીબી છે તેણે આખા વિસ્તારની અંદર ગોમતીપુર હાથીકાઈ 4 રસ્તાથી લઈને અંબિકા હોટલ સુધી લગભગ 120 જેટલા એકંદરે તમામ એકમોને અને સાથે 45 જેટલા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। છેલ્લા 1 મહિનાથી અહીંના આગેવાનો અમે બંને કાઉન્સિલરો આ બાબતમાં લઈને કમિશનરને, ડેપ્યુટી કમિશનર, એસ્ટેટના તમામ અધિકારીઓ, સિનિયર પણ જુનિયર પણ, મેયર સાહેબ, ડેપ્યુટી મેયર સાહેબ તમામને અમે રજૂઆત કરી। અમારી રજૂઆત એ હતી કે રીડીપીનો અમલ છે। રીડીપીનો અમલ અમદાવાદ શહેરની અંદર ઓછામાં ઓછા 110 રીડીપીઓ એવી છે જેનો અમલ હજુ સુધી કરવામાં આવ્યો નથી। આ 15 વર્ષ જૂની રીડીપીનો અમલ હતો। અમારી લાગણીમાં એવું હતું કે રમજાન મહિનો છે, આમ 10 દિવસ પછી તો 1 મહિના માટે પેન્ડિંગ રાખવામાં આવે, સાથે સાથે નોર્મ્સ પ્રમાણે અને નિયમ પ્રમાણે આનો અમલ કરવામાં આવે, વળતર મળે। 40% જેટલી અહીંયા મિલોમાં જે જગ્યા છે એમાં જે લોકોને નુકસાન થઈ રહ્યું છે એમને જગ્યા મળે, પરંતુ પાર્શિયાલિટી રાખીને આ અમલ થઈ રહ્યો છે એવો મારો સીધો આક્ષેપ છે। આ બાબતમાં ગઈકાલે બોર્ડની અંદર અમારા નેતા શહેજાદ ખાન અને અમે લોકો આ બાબતે ગંભીર ધારદાર રજૂઆત કરી કે કમસે કમ તમે માનવતા દ્રષ્ટિ રાખો। આ તો રાજકારણ ખાલી વોટોનો થઈ રહ્યો છે એ પ્રમાણેનું વર્તન છે, આ યોગ્ય ના કહેવાય। એમને વળતર મળવું જોઈએ, એમને 40% અહીંયા જે 3 મિલની જગ્યા છે એમાં જગ્યા મળવી જોઈએ અને વળતરની સાથે સાથે અહીંયા 100 વર્ષથી 50 વર્ષથી જે લોકો ઉપરદળમાં રહે છે, માલિક જમીનના કોઈક બીજા છે, ઉપરદળમાં કોઈક બીજા છે, તો બંનેને જે પ્રમાણે મેટ્રોએ કર્યું છે 40-60 એ પ્રમાણેનું ભાગ કરીને એમને યોગ્ય વળતર મળે એવી અમારી લાગણી છે। આ 15 વર્ષથી પેન્ડિંગ છે, 30 વર્ષથી પેન્ડિંગ। કાલે બોર્ડમાં અમારા નેતા અને અમે લોકોએ કીધું મેમનગરની, સેટેલાઇટની, આશ્રમ રોડની, શાહીબાગની એ 35 વર્ષથી રીડીપી પેન્ડિંગ છે। તો આજે 35 વર્ષની અને 15 વર્ષની એ ડિફરન્સ તમે જોશો તો તમને ખ્યાલ આવશે। આ બ્રિજ બંધ થઈ ગયા, ટ્રાફિકની અડચણ છે, એટલે જ લોકો સહાનુભૂતિ અને મદદરૂપ થઈ રહ્યા છે અને આ અમલમાં સંપૂર્ણ પ્રમાણે લોકોનું સહાનુભૂતિ સાથે મદદ કરી રહ્યા છે।